વાત છે યાદ રાખો, એક કોમન સેન્ટેન્સ લખું છું અહીંયા, બરાબર? કોઈ પણ શક્તિ સ્તરમાં, શક્તિ સ્તર એટલે શું? કક્ષા, અથવા તેનું બીજું નામ શક્તિ સ્તર, કક્ષા અથવા તો કોષ, બરાબર? ત્રણ બાબતો છે, શક્તિ સ્તર, કોષ અથવા તો કક્ષા. કોઈ પણ શક્તિ સ્તરમાં n પ્રકારની કુલ n² કક્ષકો તથા 2n² ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે અથવા તો આવેલી હોય છે. કોઈ પણ શક્તિ સ્તરમાં n પ્રકારની કુલ n² કક્ષકો તથા 2n² ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. દાખલા તરીકે હું એવું લખું, કોઈ પણ શક્તિ સ્તર તરીકે n બરાબર 1 શક્તિ સ્તરમાં, n બરાબર 1 શક્તિ સ્તરમાં, n બરાબર 1 શક્તિ સ્તર એટલે n નું મૂલ્ય 1 હોય તો કઈ કક્ષા? k કક્ષા. એટલે k શક્તિ સ્તરમાં અથવા તો k કક્ષામાં n પ્રકારની, n નું મૂલ્ય કેટલું? 1, એટલે એક પ્રકારની કુલ n નો વર્ગ, 1 નો વર્ગ 1, એટલે કુલ એક કક્ષક તથા 2n² n નો વર્ગ, 1 નો વર્ગ 1 અને 1 ગુણ્યા 2 2 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. તો એનો અર્થ એ કે પહેલી કક્ષા છે એની અંદર એક પ્રકારની કુલ એક કક્ષક હોય અને એમાં 2 ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં. n બરાબર 2 શક્તિ સ્તરમાં, n બરાબર 2 એટલે કયો શક્તિ સ્તર? l. n બરાબર 2 શક્તિ સ્તરમાં n નું મૂલ્ય કેટલું? 2. 2 પ્રકારની કુલ 2 નો વર્ગ 4, 4 કક્ષક તથા 2 નો વર્ગ 4, 4 દુ 8, 8 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. n બરાબર 3 શક્તિ સ્તર લીધું હોય, કક્ષા લીધી હોય તો n બરાબર 3 શક્તિ સ્તરમાં 3 પ્રકારની કુલ 3 નો વર્ગ 9, કુલ 9 કક્ષક તથા 9 દુ 18, 18 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. એવી રીતે તમે n બરાબર 4 લ્યો તો n બરાબર 4 શક્તિ સ્તરમાં 4 પ્રકારની કુલ n², ચોકે ચોકે 16, 16 કક્ષક તથા n નો વર્ગ 16 એટલે 16 દુ 32, 32 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત બરાબર સમજીએ, n બરાબર 1 શક્તિ સ્તરમાં એક પ્રકારની, મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે કક્ષક છે એ કક્ષકના પ્રકાર સામાન્ય રીતે s, p, d કે f હોય. હવે એની સાથે સાથે એક વાત યાદ રાખી લો, s કક્ષક છે, s કક્ષક અને આપણે અહીં લખીએ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા, એની ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી કેટલાની છે. તો s કક્ષક છે એ વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે, 2 કરતા વધુ ઇલેક્ટ્રોન ન સમાવી શકે. p કક્ષક વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે. d કક્ષક વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકે અને f કક્ષક વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાવી શકે. ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. આ કક્ષક કેટલી પેટા કક્ષકો ધરાવે? કક્ષકની પેટા કક્ષકો. s કક્ષકને એક પણ પેટા કક્ષક નથી, મતલબ 0. s પોતે જ કક્ષક છે. p ને 3 પેટા કક્ષકો છે. d ને 5 પેટા કક્ષકો છે. f ને 7 પેટા કક્ષકો છે. ખ્યાલ આવે?
એક પેટા કક્ષકો કેટલી છે, જેમ કે S કક્ષક માટે હમણાં આપણે કહ્યું એ પ્રમાણે S કક્ષક માટે L નું મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટામાં L નું મૂલ્ય S કક્ષક માટે 0, P કક્ષક માટે L નું મૂલ્ય 1, D કક્ષક માટે 2, F કક્ષક માટે 3 L ના મૂલ્યો. હવે m ના મૂલ્યો છે, L ના આધારે m ના મૂલ્યો નક્કી થાય એટલે m બરાબર 2L + 1. હવે L નું મૂલ્ય છે 0 મૂકો તો અહીંયા 0 મૂકીએ તો 2 ને 1 3, તો અહીંયા m ના મૂલ્યો 3 મળે. અહીં 1 મૂકીએ, સોરી 0 મૂકીએ તો m નું મૂલ્ય 1 મળે, સોરી 0 મૂકીશું તો m નું મૂલ્ય છે 1 મળશે, પણ 1 મૂકું હું અહીંયા તો m ના મૂલ્યો 3 મળશે. એને બદલે 2 મૂકું l નું મૂલ્ય તો 5, અને m નું મૂલ્ય છે હું 3 મૂકું તો 3 દુ 6 ને 1 7, તો m ના 7 મૂલ્યો મળે છે. તો m ના જેટલા મૂલ્યો મળે ને જે તે કક્ષક એટલી પેટા કક્ષકો ધરાવે. એટલે s ને કોઈ પેટા કક્ષક નથી, p ને 3 પેટા કક્ષક છે, d ને 5 પેટા કક્ષક છે, f ને 7 પેટા કક્ષક છે, f છે ને સોરી 7 પેટા કક્ષક છે. તો પેટા કક્ષકો m ના મૂલ્યના આધારે નક્કી થાય. એક મૂલ્ય એ ખાસ કરીને મૂલ્ય છે 0 થી +l થી -l ની વચ્ચેનું હોય, +l to 0 to -l ની વચ્ચેનું. એટલે આવી રીતના 0 પછી તમે +1 +2 +3 +4 અપ ટુ રાઈટ સાઈડ જતા હોય -1 -2 -3. તો m નું એક મૂલ્ય, એ એક મૂલ્ય એટલે m બરાબર 0. m ના 3 મૂલ્ય મળતા હોય તો પહેલા એક જમણી બાજુનું એક 0 પછી ડાબી બાજુનું પસંદ કરવાનું. તો m ના 3 મૂલ્યો એટલે -1 0 ને +1. એનો અર્થ એવો થયો કે S કક્ષક ને કોઈ પેટા કક્ષક નથી, P કક્ષક ને 3 પેટા કક્ષકો છે. કઈ 3 પેટા કક્ષકો? તો કે Px Py અને Pz. Px Py ને Pz, કારણ કે m ના 3 મૂલ્યો મળે. D કક્ષક માટે D ને 5 પેટા કક્ષકો છે, કક્ષકની પેટા કક્ષકો. તો D ને 5 પેટા કક્ષકો છે, એનો અર્થ એવો થયો કે એના 5 મૂલ્યો મળે છે, -2 -1 0 +1 ને +2. તો D x2.y2 dz2 dxy dyz dzx એમ 5 પ્રકારની પેટા કક્ષકો છે એ D છે ધરાવે છે. તો કોને કયા પ્રકારની પેટા કક્ષકો? ખાસ કરીને અત્યારે આપણે યાદ એ રાખવાનું છે કે S માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, P માં 6, D માં 10 અને F માં 14 ઇલેક્ટ્રોન સમાય. એ આપણને યાદ હોવું જોઈએ. S ને કોઈ પેટા કક્ષક નથી, P ને 3 પેટા કક્ષકો, D ને 5 અને F ને 7 પેટા કક્ષકો છે. ખ્યાલ આવે છે? એટલે એના આધારે આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર જવું છે વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન રચના તરફ જવું છે એની પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના તરફ જવું છે એની પહેલા ઇલેક્ટ્રોન રચનાના નિયમોનો અભ્યાસ કરી લઈએ. બરાબર? તો ઇલેક્ટ્રોન રચનાના નિયમો. જો આપણને ઇલેક્ટ્રોન રચનાના નિયમો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો ને તો જ આપણે રસાયણ વિજ્ઞાનનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકીએ. તો ઇલેક્ટ્રોન રચનાનો પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ. આઉફબાઉનો નિયમ અથવા તો સિદ્ધાંત. આઉફબાઉ એટલે ગોઠવણી, ઇલેક્ટ્રોનની ગોઠવણી એવું આપણે કહી શકીએ. તો આઉફબાઉ નો નિયમ શું છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન
સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં દાખલ થાય તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય અને એ પછી ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે દાખલ થતા હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું થાય કે ભાઈ કઈ કક્ષકની ઉર્જા ઓછી છે કઈ કક્ષકની ઉર્જા છે વધુ છે એટલે કક્ષકોની ઉર્જાનો ક્રમ આપણને ખબર હોવો જોઈએ. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ છે આપણે દર્શાવીશું. પહેલા તમારે કક્ષક લખવાની 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 4f 5s 5p 5d અને 5f 6s 6p 6d 7s 7p. આવી રીતે રેખા પછી આપણે આ 1s કક્ષક છે ને આપણે રીતને દર્શાવી. આ 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d અને 5f 6s 6p 6d अच्छा 7s અને 7p. હવે આપણે અહીંથી જઈએ છે બરાબર અહીંથી આપણે જઈએ છે ત્યાંથી આ બાજુ જવાનું ત્યાંથી ફરીથી અહીંયા અહીંયા હવે જુઓ આપણે કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ લખીએ. કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ. તો પેલા 1s કરતા 2s ની ઊર્જા વધુ 2s પછી 2p 2p પછી 3s 3s પછી 3p
3p પછી 4s 4s પછી 3d 3d પછી 4p 5s 4p is less than 5s is less than 5s પછી 4d is less than 5p is less than 6s is less than 4f is less than 5d is less than 6p is less than 7s is less than 5f is less than 6d is less than 7p is less than up તો પરમાણુની કક્ષાનો ચડતો ક્રમ છે 1s ની ઊર્જા ઓછી છે એટલા માટે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પહેલા 1s માં દાખલ થશે s કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી 2 ની 2 ઇલેક્ટ્રોન આમાં સમાઈ જશે એટલે પછીની ઓર્બિટલ એટલે કે કક્ષક છે એ પસંદ કરવાની પછી 2s કારણ કે 1s કરતા 2s ની ઊર્જા વધારે છે એના કરતા 2p ની વધારે છે તો ક્રમશઃ ઇલેક્ટ્રોન એની કેપેસિટી અનુસાર ક્ષમતા અનુસાર ભરવાના મેં ક્ષમતા તમને લખાવી છે કે s ની 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે p ની 6 d ની 10 અને f ની 14 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે એ પછી ઇલેક્ટ્રોન છે સમાવવાની ક્ષમતા છે એ પૂરી થઈ જાય એ પછી નવી ઓર્બિટલ છે આપણે પસંદ કરવાની હોય 1s કરતા 2s ની ઊર્જા કેમ વધારે છે તો કે જે કક્ષકના n+l ના મૂલ્યનો સરવાળો વધુ તેની ઊર્જા વધુ જે કક્ષકના n+l ના મૂલ્યનો સરવાળો વધુ તેની ઊર્જા વધુ અને જે કક્ષકના n+l ના મૂલ્યોનો સરવાળો ઓછો તેની ઊર્જા ઓછી હવે દાખલા તરીકે આપણી પાસે 1s કક્ષક છે આ 1s 2s એમાં 1 2 3 એ તમને જે અંક દેખાય છે એ મુખ્ય ક્વોન્ટમ આંકનું સૂચન કરે છે જેમ કે પહેલી કક્ષામાં એક જ s પ્રકારની કક્ષક છે બીજી કક્ષામાં s અને p એમ બે પ્રકારની કક્ષકો છે ત્રીજી કક્ષા છે તો એમાં s p અને d એમ ત્રણ પ્રકારની કક્ષકો છે ચોથી કક્ષા છે તો s p d અને f એમ ચાર પ્રકારની કક્ષકો ચોથી કક્ષામાં હોય તો 1s જે છે 1s કક્ષક એના માટે n+l નું મૂલ્ય શું થાય તો જે અંક દેખાય છે એ n નું મૂલ્યનું સૂચન કરે મુખ્ય ક્વોન્ટમ અંક n નું સૂચન કરે અને s કક્ષક છે એ l નું સૂચન કરે l બરાબર 0 માટે s કક્ષક તો s કક્ષક હોય તો l નું મૂલ્ય 0 થાય ઓકે p કક્ષક હોય તો l નું મૂલ્ય છે 1 થાય d કક્ષક હોય તો l નું મૂલ્ય છે 2 થાય f કક્ષક હોય તો l નું મૂલ્ય 3 થાય તો 1s તો 1 છે એ n નું મૂલ્ય આપશે તો n નું મૂલ્ય છે 1 પ્લસ l માટે s કક્ષક માટે l નું મૂલ્ય કેટલું 0 તો 1 પ્લસ 0 મતલબ 1 તો અહીં n+l નું મૂલ્ય છે 1 છે n+l ના સરવાળાનું મૂલ્ય 1 થાય પણ આપણે 2s એના પછીની 2s કક્ષક લઈએ તો 2s કક્ષક માટે n+l ના મૂલ્યનો સરવાળો કેટલો થાય તો કે n નું મૂલ્ય છે 2 છે વત્તા કક્ષક s છે s માટે l નું મૂલ્ય 0 2 + 0 મતલબ 2 તો 1s કક્ષક કરતા 2s ના n+l નું મૂલ્ય વધારે છે એટલે એની ઊર્જા વધુ છે એના બદલે 2p લઈએ 2p તો 2p માટે n+l નું મૂલ્ય 2 + 1 બરાબર 3 થશે તો 1s કરતા 2s અને 2s કરતા 2p છે એના n+l નું મૂલ્ય વધુ છે એટલા માટે એની ઊર્જા વધુ છે 3s લીધું હોય તો 3s લઈએ તો n+l ના મૂલ્યનો સરવાળો
3 प्लस 0 मतलब 3। વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે 2p કરતા 3s છે, 2p અને 3s આ બંને કક્ષકો, એમાં 2p કરતા 3s ની ઊર્જા શા માટે વધારે છે? કારણ કે અહીંયા બે n+l ના મૂલ્યો સમાન મળે છે। ખ્યાલ આવે? હમણાં તમને વાત કરી કે જે કક્ષકના n+l ના મૂલ્યનો સરવાળો વધુ એની ઊર્જા વધુ, તો અહીંયા તો 2p અને 3s બંને કક્ષકો છે ને n+l ના મૂલ્યો છે સમાન મળે છે। તો એક સેન્ટેન્સ લખું છું, જે કક્ષકોના n+l ના મૂલ્યો n+l ના મૂલ્યો સમાન મળે, જો કક્ષકોના n+l ના મૂલ્યો છે સમાન મળતા હોય, જો કક્ષકોના n+l ના મૂલ્યો સમાન મળે તો જે કક્ષકનું n મૂલ્ય વધુ તેની ઊર્જા વધુ, તો તેની ઊર્જા વધારે હોય। આ બેયમાંથી 2p આનું n મૂલ્ય 2 છે અને 3s માં n મૂલ્ય 3 છે, તો 3 વધારે છે તો એની ઊર્જા વધુ હોય। તો બે કક્ષકો માટે જો n+l ના મૂલ્યો સમાન મળતા હોય તો એવા સંજોગોમાં જે કક્ષકોના n+l ના મૂલ્યો સમાન મળ્યા છે એ પૈકી કઈ કક્ષકનું n મૂલ્ય વધારે છે એની ઊર્જા વધુ હોય। તો એનો અર્થ એવો થયો કે પહેલા જેનું n મૂલ્ય ઓછું છે એની ઊર્જા છે ઓછી છે, તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય અને ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થતા હોય છે।